અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની આજે હરાજી કરવામાં આવી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની હરાજી કરવામાં આવે છે અને સારી એવી આવક થતાં ખેડૂતોને પણ સારા એવા ભાવ મળી રહે છે. ત્યારે આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના પ્રતિ એક મણના 1123 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા, જ્યારે કપાસના પ્રતિ એક મણના 1580 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ અને કાળા તલનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. ત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના 1123 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં આ સાથે સાથે આજે કપાસની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં કપાસના પ્રતિ એક મણના ભાવ 970 રૂપિયાથી લઈને 1580 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે 170 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંના પ્રતિ એક મણના નીચા ભાવ 534 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 591 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના પ્રતિ એક મણના ભાવ 490 રૂપિયાથી લઈને 584 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે ટુકડા ઘઉં અને લોકવન ઘઉંના 266 ક્વિન્ટલની આવક થઈ હતી. આ ઉપરાંત આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના પ્રતિ એક મણના નીચા ભાવ 1700 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 2552 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના પ્રતિ એક મણના ભાવ 2725 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 3445 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં 397 ક્વિન્ટલ સફેદ અને કાળા તલની આવક થઈ હતી. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં એરંડાના પ્રતિ એક મણના નીચા ભાવ 905 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1095 રૂપિયા સુધીના માર્કેટિંગ યાર્ડમાં ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 2 ક્વિન્ટલ સોયાબીન અને એરંડાની આવક થઈ હતી. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં આજે બાજરાની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં બાજરાના 412 રૂપિયાથી લઈને 480 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 57 ક્વિન્ટલ બાજરીની આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં સારા એવા ભાવ મળી રહેતા ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે અને વરસાદને લઈને ખેડૂતો પણ ખુશ થયા છે.